તો આ તરફ વેરાવળમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે। વેરાવળમાં ભારે વરસાદ ખાબક્યો છે। ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં જાણે ખેતરો બેટમાં ફેરવાયા છે। સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। શાળાના કમ્પાઉન્ડમાં કમરમાં પાણી ઘૂસી ગયા છે। સવારથી અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે, જેના કારણે શાળાનું જે પરિસર હતું, કમ્પાઉન્ડ હતું, ત્યાં પણ કમરસમાં પાણી ભરાયા। નાબુદ્રા, ઇદ્રોય સહિતના ગામોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। શાળાઓમાં સ્વાભાવિક રીતે આજે રવિવારનો દિવસ એટલે રજા હતી, જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન ન થયા, પરંતુ અત્યારના જે દ્રશ્યો છે જ્યાં કમરસમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। તો વેરાવળમાં ભારે વરસાદ। વેરાવળના ભાલકા તીર્થ વિસ્તાર કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ થયું। મંદિર આસપાસની અનેક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયા। સોમનાથ ટોકીઝ, હુસૈન રોડ બેટમાં ફેરવાઈ ગયો। અહીં રોડ, રસ્તા, દુકાનો બધું જ જળમગ્ન થયેલું છે। વેરાવળના લીલાશાહનગર સોસાયટીમાં પણ ગૂંઠણ સમા પાણી ભરાયા છે। આ સોસાયટીમાં અંદાજિત 100થી વધારે ઘરોમાં પાણી ભરાયા।